હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાની છે એમકોમ સેમિસ્ટર 1 એક્ઝામ ઓરિએન્ટેડ. કે વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે શરૂઆત કરી જવા રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું સરદર તમને જોવા મળે છે જ. અને હા, આપણે એક્ઝામ આવે છે ક્યાંથી વાંચવું, ક્યાંથી ન વાંચવું, કેવી રીતે વાંચવું, કેમ આપણે ભેગું કરશું, એ ટાઈપના ઘણા બધા એક્સટર્નલ સ્ટુડન્ટ્સને ખાસ ક્વેશ્ચન હોય છે. અને મોસ્ટ ઓફ આપણા જે એમકોમના પ્લેટફોર્મ ઉપર 70થી 80% એવા વિદ્યાર્થીઓ હોય છે જે સાથે સાથે જોબની સાથે સાથે સ્ટડી કરતા હોય છે. એના માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને હા મોસ્ટ આઈએમપી લેક્ચર રહેશે. અને તમારા માટે ખૂબ જ કન્ટેન્ટથી આપણે એસજીસી એપ્લિકેશન પણ લાવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને એસજીસી એપ્લિકેશન હજી નથી ખબર, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી ફટાફટ તમે પહેલાં તો આ જે લિંક છે એ ઓપન કરો, એટલે આપણે જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લો અને તમામ અપડેટ છે એ તમને મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી, તમારે જે એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે લાવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ પીડીએફ. હવે આ જે લેંગ્વેજ છે એ સિમ્પલ લેંગ્વેજમાં હશે. આઈએમપી સમની વિથ આન્સર કી પણ હશે. એટલે હું તમને જે સમ આપીશ આઈએમપી, એ જ ટાઈપના તમને એક્ઝામમાં પૂછાશે અને સાથે એનું સોલ્યુશન પણ તમને મળી જશે. અને હા, સાથે સાથે વિડીયો લેક્ચર પણ જોવા મળશે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હોય છે. અને આ પીડીએફ પરચેસ કર્યા પછી તમે ખૂબ હેપી થઈ જવાના છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમને લેંગ્વેજ કહી દઉં તો આપણે લેંગ્વેજ છે એ બંને લેંગ્વેજ રાખેલી છે. બંને એટલે કઈ વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. આ બંને લેંગ્વેજ એકસાથે આપણે સમજાવશું, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટ્સને ક્યાંય આપણે જવું પડે નહીં. હંડ્રેડ્સ ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એમકોમના વિદ્યાર્થીઓ મિત્રોના ભરોસો હોય છે. અને હા, આ ટાઈપની પીડીએફ એને પરચેસ પણ કરેલી છે. તો તમે શેની રાહ જુઓ છો? ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. અને તમારી જે સ્ટડી છે એને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ગેસ કરો કે હું કયું યુનિટ તમને કરાવવા માગું છું. ચલો ગેસ કરો, કોમેન્ટમાં ખાસ ફટાફટ જણાવી દો કે હું તમારા માટે અત્યારે કયું યુનિટ લાવ્યો છું. હા, લેક્ચર રહેશે આપણો અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટનો. પરંતુ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે, અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, પણ વિદ્યાર્થી મિત્રો ગેસ કરો કે હું આજે કયું યુનિટ કરાવવાનો છું. ચલો ફટાફટ કોમેન્ટમાં જણાવો. ચલો કોમેન્ટમાં જણાવજો. તમારી પાસે લાસ્ટ 10 સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ કહેજો. ચલો તો ગેસ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે આપણે શરૂઆત કરી કે સ્ટડીને આપણે સ્માર્ટ બનાવવું છે, તો આપણે ફટાફટ વિડીયો લેક્ચર શરૂઆત કરીએ. તો તમારી સમક્ષ આપણે આ પીડીએફ રજૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો. ચલો, પરંતુ તે લખ્યા પહેલાં હવે આપણે જે દાખલો ગણીએ પહેલાં આપણે વાંચી લઈએ. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ભૂલ ન કરતા કે તમને જો ન ખબર હોય તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. તો ફટાફટ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે વાત કરવાના છીએ એમકોમ સેમિસ્ટર 1 યુનિટનું નામ જે લોકોએ લખેલું છે, કેટલા લોકો સાચા છે ચલો આપણે જોઈ લઈ. ચલો ફટાફટ તમારી જે સમક્ષ રજૂઆત થાય છે યુનિટ 2, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે 20 ગુણનો તમને સમ પૂછાવાનો છે એટલા માટે. અને યુનિટનું નામ છે ડિસિઝન એનાલિસિસ એન્ડ અંડર ડિફરન્શિયલ કોસ્ટિંગ, ડીડી. જોયું ને તમે વિદ્યાર્થી મિત્રો? ચલો, અને ગુજરાતીમાં જેને આ યુનિટનું નામ છે એ ખાસ આપણે લખી શકીએ છીએ, પરંતુ ગુજરાતીમાં પણ આપણે કહી શકીએ છીએ કે તફાવત પડતર હેઠળ નિર્ણય વિશ્લેષણ. કે અહીંયા તમારે નિર્ણય લેવાનો છે કે કઈ રીતે તફાવત આવે છે એ. હવે આ ટાઈપના ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ધંધો કેટલો ચાલે છે, ક્યારે ધંધો બંધ કરવાનો છે, આ ટાઈપના સમ તમને આમાં પૂછવા મળશે. એટલે કે તમારી એક્ઝામ છે એમાં આ ટાઈપના સમ તમને જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને ખૂબ કન્ટેન્ટથી સમજો. આપણે 2-3 લેક્ચર જ લેશું અને 3 થી 4 અથવા તો 5, વધુમાં વધુ 5, પરંતુ હું તો તમને 3 જ લેક્ચર કહીશ કે ભાઈ 3 થી 4 લેક્ચર તમે એક યુનિટના જોશો એટલે એ ટાઈપના સમજ તમને જોવા મળશે. આપણે એવી જ રીતે તમને કન્ટેન્ટથી પ્રોવાઈડ કરશું, એટલે જેથી કરીને તમારો સમય પણ બચી જાય અને તમે એક સરસ મજાના આ જે આપણું વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ છે તેના દ્વારા સ્ટડી કરી શકો છો. તો લેટ્સ ગો સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ. ચલો, સમ નંબર 1 આપણે ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે કે એ લિમિટેડ, શરૂઆત આપણે એથી કરી છે, આલ્ફાબેટ એ. એ લિમિટેડ ઇઝ એક્સપિરિયન્સિંગ
reverse difference, and as a result is director are consider whether or not the factory should be closed down till. જો અહીંયા ક્લોઝ ડાઉન કીધું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે દુકાન બંધ કરવાની વાત ચાલે છે, એટલે કે ફેક્ટરી જે છે એ ફેક્ટરી શુડ બી ક્લોઝ ડાઉન, એટલે કે ફેક્ટરી બંધ કરવામાં આવે છે ટિલ ધ રિસેશન, એટલે કે જ્યારે મંદી હોય ને ભાઈ ત્યારે બંધ કરી જ દેવાય. એ તો વાત સાચી છે. હેઝ પાસેડ ફોલોવિંગ ધ ડિટેલ્સ આર એઝ ગિવન, પર્ટિક્યુલર આપેલું છે, પર્ટિક્યુલરમાં બધા નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ તમારી રકમ જ છે. તમારે પહેલાં રકમ સમજવી પડે સ્ટુડન્ટ્સ, કારણ કે રકમ ન સમજો તો તમને કોઈ દી દાખલા ન સમજાય. પહેલી તો એ એક વસ્તુ છે. તો ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ, પણ દરેક જવાબ નહીં આવડે સ્ટુડન્ટ્સ, કારણ કે જ્યાં સુધી તમે રકમ જ નથી સમજ્યા, કારણ કે એક તો તમે પહેલી વાર સ્ટડી કરતા હોય છો અને એમાંય તમે ડાયરેક્ટ કાપીને કરો તો ભેગું જ ન થાય. એટલા માટે 3-4 લેક્ચર જ આપણે લેવા છે, બહુ ઝાઝા લેક્ચર નથી લેવા. અને હા, એ જ ટાઈપનું કન્ટેન્ટ તમને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો ક્લોઝ ડાઉન લખેલું છે અને કન્ડિશન લખેલી છે, ત્યાર પછી નોર્મલ કન્ડિશન લખેલું છે, અને ત્યાર પછી પરચેસ કેપેસિટી લખ્યું છે. કેપેસિટી એટલે ક્ષમતા થશે વિદ્યાર્થી મિત્રો. પછી 40%, 60%, 80% અને 70%. હવે આ દાખલો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને અત્યાર સુધી અલગ અલગ આપે, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ, પરંતુ અહીંયા સ્ટુડન્ટ્સ એક સાથે આપેલું છે, એક સાથે બંનેનો સરવાળો આપેલો છે. દાખલા તરીકે હું તમને કહું કે 40 છે ને ફિક્સ છે, તો વેરિયેબલમાં કેટલા આવે કે ન આવે? ચાલો કોમેન્ટમાં જણાવજો, કોમેન્ટમાં કરી દો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો વેરિયેબલમાં. તો કે 60. ડન. કારણ કે 100% હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે, કારણ કે આ બંનેનું આપણે 100% ધારી શકીએ. તો આ બંનેનું જ્યારે 100% હોય છે, જ્યારે માની લો કે ફિક્સનું પાછું 30% હોય તો વેરિયેબલનું કેટલું હોય? 70 હોય. આ ટાઈપનું તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. અને રકમ સમજાવવાનો આ જ મોટો મોટિવ છે આપણો વિદ્યાર્થી મિત્રો, કે તમને કન્સેપ્ટ સમજાઈ જાય. ચલો, ફેક્ટરી ઓવરહેડ આપેલું છે. ચલો નેક્સ્ટ, એના પછી એની રકમ જે આપણે આપેલી છે, તો આ રકમ આપણે ક્યાંય ધ્યાનમાં નથી લેવાની વિદ્યાર્થી મિત્રો, એટલે હવે નહીં સમજાવું, કારણ કે નકર તમને એવું થશે કે સરે બધું સમજાવ્યું છે, ખોટું જરૂર નથી. એટલે પણ આ બધું વાંચી લેવું ભાઈ. એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ છે, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે, મિસેલેશન એક્સપેન્સ છે, ડિરેક્ટ લેબર છે, મટીરિયલ છે, તો આ તમારે ખાલી વાંચવાનું છે. આ ક્યાંય કામમાં નહીં આવે, રકમ અત્યારે નથી લેવાની એટલા માટે. ચલો, અહીંયા આ દાખલામાં આપણે ટોટલ લેવાનું છે, અને ટોટલ આપેલો છે. જો સરસ મજાનો ટોટલ આપેલો છે, આપણે ક્યાંય પ્રશ્ન નહીં પડે સ્ટુડન્ટ્સ, એટલા માટે. હાલો, હવે આપણે શરૂઆત કરી. ફોલોવિંગ ધ એડિશનલ ઇન્ફોર્મેશન હેઝ બીન સપ્લાય ટુ. હવે જો આમાં હું તમને જાજુ નહીં સમજાવું, તમને એમ થાય ઓ દાખલો અઘરો છે, દાખલો અઘરો છે. ના ભાઈ ના, દાખલો ખાલી ગણશો ને તો આરામથી તમે 10 થી 15 મિનિટમાં જવાબ લઈ આવશો. કેટલી? 10 થી 15 મિનિટમાં. પ્રેઝન્ટ સેલ્સ એટ 15% કેપેસિટી આર એસ એસ્ટિમેટેડ. હવે જો અહીંયા તમારે 50% કરવાના છે વેચાણના, પરંતુ એમાં તમને રકમ આપેલી છે કે ભાઈ એની કેપેસિટી કેટલી છે રકમની, તો કે 75,000 છે. તો હવે જો તમને આ લોકો ગોઠે ચડાવે છે, ગોઠે એટલા માટે જો નીચે અહીંયા 70% આપ્યું. જો બધું જોઈ લેવું કે માર્કેટ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન કરે છે ને ત્યારે એ લોકોનો અપવર્ડ જાય છે, ધંધો છે ને આમ ઊંચે જાય, ચડી જાય છે, સારો એવો પ્રોફિટ કરે છે 70% કેપેસિટી સાથે. અને 70%માં એને કેટલી રકમ મળે છે? ચલો, 2,50,000. ડન. જો આ બે મુદ્દા તમને સમજાવી દીધા છે મેં, ખરેખર સરસ મજાના છે. ચલો નેક્સ્ટ, એના પછી હવે આ તો બે નંબર ને 3 નંબર તો કાંઈ નથી, ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં જ મૂકી દેવાનું છે. તમને એટલે જ કહી દઉં છું કે ભાઈ રકમ પહેલાં વાંચી લેવી. એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ક્લોઝ ડાઉન, જ્યારે ધંધો બંધ કરીને ત્યારે કેટલા લખવાના છે? 11,250. તો ભાઈ ધંધો બંધ કરીને એમાં લખવાનું છે, બીજે ક્યાંય લખવાનું નથી. હા, અહીંયા ક્યાંય એવું આપણને કીધું ભાઈ 50% અને 70% ક્યાં કીધું છે? ક્યાંય નથી કીધું. જો અહીંયા કીધું હોય ને તો લખવું પડે, બાકી ક્યાંય લખાય નહીં. પછી એડિશનલ મેન્ટેનન્સ ઓન ધ પ્લાન્ટ અને મશીનરી, જો વધારાનો ખર્ચો કેટલો છે? પાછો 2,000નો છે, તો એ પણ તમારે કેમાં લેવાનું છે? ક્લોઝ ડાઉનમાં જ લેવાનું છે. ડન. ચલો નેક્સ્ટ, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી કોસ્ટ ઓફ રીઓપનિંગ. હવે જો ભાઈ ધંધો છે એ રીઓપન કરે છે, એટલે ચાલુ કરી દે છે પાછો, તો કે આફ્ટર અ બિગિનિંગ ક્લોઝ ડાઉન એસ્ટિમેટેડ કેટલું છે? તો કે 5,000 રૂપિયા થાય છે. અને કોસ્ટ ઓવર હોલ્ડિંગ મશીનના કેટલા છે? તો કે ગેટિંગ છે, અને એસ્ટિમેટેડ એના કેટલા છે? 3,500 રૂપિયા છે. તો અહીંયા દાખલામાં કાંઈ કહેવા નથી માગતા, સિમ્પલ દાખલો છે, નોર્મલ દાખલો છે, બધા લોકોને આવડી જાય એવો છે. યુ આર રિક્વાયર્ડ ટુ એડવાઇસ. હવે જો ભાઈ આપણે એક એડવાઇસ દેવાની છે, અત્યાર સુધી તમે ઘણા લોકોને એડવાઇસ દીધી જ હશે ને આજે તમારે દાખલાવાળાને એડવાઇસ દેવાની છે. એટલે આજે એ લિમિટેડનો ધંધો ચાલુ રખાય, બંધ કરાય, પ્રોફિટમાં છે, નુકસાનમાં છે, એટલે કે લોસમાં છે, આવું બધું તમારે લખવું પડશે. નકર એના 2 થી 3 માર્ક વયા જાય અને 5 માર્ક કાપી નાખે. ક્યારેક દાખલો સાચો હોય તો આ એડવાઇસ તમે ન આપો ને તો તમારા 5 માર્ક પણ કટ થઈ જાય છે. અને ડિરેક્ટ વેધર ઇન ધ ક્લોઝ ડાઉન અને કન્ટિન્યુ, તો જો અહીં બધું તમને કીધું છે કે એને ક્લોઝ ડાઉન શું કરાય, કન્ટિન્યુ, પછી ઓપરેટિંગ આઈડેન્ટિફાય છે, તો આ બધું તમારે ખાલી ને એડવાઇસ માટે કહેવાનું છે. ચલો ગુજરાતીમાં જોઈ લે. હવે એ લિમિટેડ મંદીનો
સપ્લાય હોવાના કારણે તેના સંચાલકો ફેક્ટરીને કામચલાઉ ધોરણે મંદીના સમય પૂરતી બંધ રાખવા માગે છે. ઓહો, ભયંકર મંદી આવી ગઈ અને એ સમયમાં આ લોકો શું કરે? ધંધો બંધ કરી દે છે. નીચેની માહિતી આપવામાં આવી છે અને વિગત આપણને આપેલી છે. કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચા, પરચુરણ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા અને માલ સામાનના ખર્ચા. ધંધો બંધ કરવાની સ્થિતિ તમને આપેલી છે 15,000, 10,000, 10,000 ને 2500. અને ત્યાર પછી સામાન્ય આપેલા છે. તો જો એ સ્થિર લખેલું છે અને આ સ્થિરમાં 2 પ્રકારના ખર્ચા છે. અને ત્યાર પછી ઉત્પાદન ક્ષમતા છે. તો ઉત્પાદન ક્ષમતા જો આપણને ખરેખર દાખલામાં 50 ને 70% કીધું છે, પરંતુ આપણી ઉત્પાદન ક્ષમતા 40 છે, 60 છે, 80 છે ને 100 છે. અને આ આપણા બધા ખર્ચા છે. તો આ રકમ તમારે ધ્યાનમાં નથી લેવાની. હજી કહી દઉં છું, તમારે કઈ રકમ ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો? તો કે માત્ર સરવાળો, જે લીટી કરે ને એ સરવાળો લેવાય. નેક્સ્ટ, વધારાની માહિતીમાં આપણને આપેલું છે 50% ક્ષમતાએ હાલનું વેચાણ. તો ભાઈ 50% કીધું છે, તો આપણને 50%માં ફેરવવું પડશે. તો 50% આપેલું છે એક આ. અને ત્યાર પછી જો એ નંબર 4માં આપણને લખેલું છે 70% વેચાણ થાય છે ત્યારે આપણને 2,50,000 મળે છે. અને ત્યાર પછી ફેક્ટરી બંધ કરવાનું અંગે, તો ફેક્ટરી બંધ કરી ત્યારે 11,250 અને સમય દરમિયાન પ્લાન્ટની યંત્રમાં નિભાવ ખર્ચ 2,000 થાય છે. ફેક્ટરી પુનઃ શરૂ કરવાનો ખર્ચ છે એ 5,000નો છે અને પ્લાન્ટ અને યંત્રની પુનઃ સંચાલિત કરવા માટેનો 3,500 રૂપિયા ખર્ચ છે. સંભવ છે. અને તમારે સંચાલકોને સલાહ આપવાની છે. જો આપણે સલાહ આપવાની છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, સલાહ દેવી પડશે. તમારે સલાહ દેવાની છે. આજે તમને મોકો મળ્યો છે સલાહ દેવામાં, કે ભૂલ ન કરતા. અને આ ફેક્ટરી બંધ કરવી કે ચાલુ રાખવી. ચલો, તો હવે આપણે શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ પહેલાં દાખલો છે સમજજો અને ત્યાર પછી આ દાખલાને 1 થી 2 વાર રિવિઝન કરજો અને ત્યાર પછી તમારે આને દાખલાને ગણવો પડશે. ચલો, મારી સાથે ગણવો હોય તો પણ નો ડાઉટ છે. તો તમે મારી સાથે ગણવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આ ટાઈપનું એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેરેટિવ મેથડ આવશે, એટલે કે તુલનાત્મક પત્રકો. ચલો, તમારું જે એક ફ્રન્ટ પેજ હોય છે, પહેલું પેજ છે, એમાં તમે આ ટાઈપના તમે પહેલાં કોષ્ટક ગાળી લો. આખા પેજમાં જ તમે ગળી નાખજો. ભલે જગ્યા વધે, કાંઈ ટેન્શન ન લેતા, કારણ કે આમ તો અડધું પેજ જ જોશે, પરંતુ એક પેજ એટલે કહું છું કે ભાઈ લમસમ કોઈને વધઘટ થાય એટલા માટે. ચલો, તો તમે એક પેજમાં ગણી શકો છો. મારી સેમ આ એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે. બસ આ સ્ટેટમેન્ટ બની જાય ત્યાર પછી વર્કિંગ નોટ છે એ વાહે કરવાની છે પાછળના પેજમાં. ચલો, એ તો આપણે સાથે સાથે કરતા જજો. અને આઈ હોપ કે તમે બધા લોકોએ પેન્સિલ, ઇરેઝર, જેકલેબર બધું ભેગું જ લઈ લેવાનું જ્યારે આપણો વિડીયો લેક્ચર આવે છે ત્યારે. અને કયા ખાતા દોરવાના છે બસ એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ભાઈ આપણે યુદ્ધ લડવા જાય તો એક વસ્તુ સાથે યાદ રાખવી પડે કે ભાઈ કેલ્સી તો જોશે, કારણ કે એના વગર થશે નહીં. ચલો, કેલ્સી પણ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે શરૂઆત કરી છે દાખલાની. અને જો તેઓ ટોટલ અત્યારે તમે જુઓ તો 12:30 થી 13 મિનિટ થઈ ગઈ છે, પરંતુ હા તો રકમ સમજાવવા માટે જ થઈ છે. હવે દાખલો ગણવામાં જોજો તમને 10 થી 15 મિનિટમાં જો કરાવી દઈશ, ગેરંટી આપું છું. માત્ર 10 થી 15 મિનિટની અંદર દાખલો કમ્પ્લીટ થશે. ચલો, તો હવે આપણે સૌપ્રથમ રકમ વાંચી. તો જો તમને રકમમાં એવું કીધું છું ભાઈ અહીંયા પહેલાં ઇંગ્લિશમાં વ્યા જાય, નકર પ્રોબ્લેમ પડશે. એટલા માટે સ્ટુડન્ટ્સને એવું થશે કે ભાઈ પહેલાં ગુજરાતીમાં કીધું અને પછી અંગ્રેજીમાં કીધું. ચલો, પણ અહીંયા પ્રેઝન્ટ સેલ્સ તો અત્યારે હાલમાં જે 50% છે એ કેપેસિટી પ્રમાણે આપેલું છે. અને એના માટે જે તમને રકમ આપેલી છે કે ભાઈ 50% જ્યારે આપણે કરી છે ને ત્યારે એના માટેનું આપણે ડ્રો આઉટ કરવાનું છે. અને 50%માં આપણને કેટલું રકમ કીધી છે, એનું વેચાણ કેટલું કીધું છે? 75,000. તો આપણો રોમન આર આપણો 1 નંબર થશે અને આપણે 1 નંબર આપશું. અને ત્યાર પછી જો અહીંયા તમને 70% કીધું છે, 70%માં કેપેસિટીમાં આપણે નંબર 2 આપશું. તો આ 1 નંબર ને 2 નંબર. ચલો, આની વિગત છે આપણે મૂકવાની છે. અને સાથે ગુજરાતીમાં કહી જ દઉં વિદ્યાર્થી મિત્રો, જે તમને આપેલું છે નંબર 1માં કેટલું આપેલું છે? 75,000. અને નંબર 2માં કેટલું આપેલું છે? ચલો, 2,50,000. ચલો, ડન. તો 1 નંબર ને 4 નંબરનો જે હવાલો છે પહેલાં આપણે સોલ્વ કરી નાખી. તો જો અહીંયા હું તમને નંબર વાઇઝ સમજાવીશ. મારી સાથે તમારે લખવું હોય તો તમારે પહેલાં શું લખવાનું છે? તો કે ભાઈ પહેલાં વેચાણ લખવાનું છે. 1 નંબરમાં 75,000 લખ્યા છે અને 2 નંબરમાં 2,50,000 લખ્યા છે. ચલો, આઈ હોપ કે આ તમને સમજાતું હશે મારી સાથે. ચલો, અને હા, હજી એકવાર ગુજરાતીમાં કહી દઉં છું, ગુજરાતીવાળાને કંઈ ક્વેશ્ચન ન પડે એટલા માટે. 75,000 છે 50% ક્ષમતા છે અને 70 હોય ત્યારે કેટલા છે? 2,50,000. ચલો, નંબર 1 અને 2 આપણે નંબર વાઇઝ સમજવું એટલે કંઈ આપણને પ્રોબ્લેમ ન પડે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે ભાઈ પહેલી વસ્તુ એ કે આ જે તમારું કોષ્ટક છે અહીંયા તમને ટોટલ આપેલો છે કુલ ફિક્સ એટલે કે સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે અંગ્રેજીમાં એને ફિક્સ કહેવાશે, એક્સપેન્સ. અને ત્યાર પછી અહીંયા તમને બાજુમાં આપેલું છે સામાન્ય સ્થિર કેટલું છે? 52,500. ચલો, તો આ તમને 2 વસ્તુ આપેલી છે. અને આ 52,500 છે ને વિદ્યાર્થી મિત્રો એ ફિક્સમાંય આવશે અને બંનેમાં લખવી પડશે, કારણ કે આ રકમ છે આપણને ક્યાંય કીધું નથી એટલા માટે. ચલો, તો એ આપણે બંનેના ઉત્પાદનમાં લખશું. 50%માં લખશું અને 70%માં પણ લખશું.
ચલો, તો આ જે તમને 37,500 અને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બેમાં સેમ જ રકમ હોય છે, એટલે રકમ ન બતાવું તો ચાલે. 37,500 અને 52,500, તો એ તમારે 3 નંબર આપણે આપશું. 37,500 ને 3 નંબર આપશું. ચલો, તો તમે 3 નંબર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 3 નંબર એટલે શું? જો આ બાકી રાખીશ, આ લીટી હું બાકી રાખીશ, હું સમજાવીશ, વેટ કરજો થોડીક. એટલે તો તમારે પહેલાં આ લખવું પડશે, સ્થિર પડતર એટલે કે ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ કેટલા છે? 37,500 છે અને 52,500. 52,500 જો અહીંયા મેં રોમન નંબર કર્યા છે. રોમન નંબર એટલે કઈ રીતે? તો કે 4 નંબરમાં રોમન નંબર 1 અને 4 નંબરમાં રોમન નંબર 2. આ રીતે બે આપણે અસર થઈ છે એટલા માટે, કારણ કે એમાં 50% અને 70% બેયમાં લેવી પડશે એટલા માટે. ચલો, અને હા, આ જે 52,500 છે એની બે અસર થશે. આ જે 52,500 છે સ્ટુડન્ટ્સ, હજી એકવાર કહી દઉં છું, આ જે 52,500 છે એમાં 4 નંબરમાં રોમન નંબર 1 અને રોમન નંબર 2, આ ટાઈપની આપણે બે અસર આપેલી છે. ગુજરાતીમાં હોય તો ભલે ને ઇંગ્લિશમાં હોય તો ભલે, સેમ રકમ છે. ચલો, હવે તમને એવું થશે કે સર કે આપણે ચલિત પડતર બાકી રાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીં આપણને ચલિત પડતર ક્યાંય આપ્યું જ નથી દાખલામાં આપણને સ્થિરનું જ આપ્યું છે. તો સૌપ્રથમ તો જો, અને હા આપ્યું છે તો એ લોકોએ કઈ રીતે આપ્યું છે કે ભાઈ સ્થિર અને ચલિત આ બે મિક્સમાં આપ્યું છે, બેયનો સરવાળો એક સાથે આપેલો છે. તો આપણે ચલિતની રકમ તો મળી ગઈ. જો આપણને પહેલાં આપણે શું આવે? ચલિત આવે. ચલિત એટલે શું થશે? વેરિયેબલ. અને ત્યાર પછી શું આવશે? તો કે સ્થિર. સ્થિર એટલે શું થશે? એફ. તો આપણને એફની રકમ તો મળી ગઈ છે, એના બેઝ ઉપર આપણે શું કરવાની છે? વેરિયેબલની રકમ શોધવી પડશે, જે ખૂબ જ સરળ છે. અને હા, સરળ હતું વિદ્યાર્થી મિત્રો, પરંતુ ટકાવારીમાં જોઈએ તો આપણને 40%, 60%, 80% અને 100% આપ્યું છે, અને આપણે ગણવાનું છે 50% ને 70%. તો હવે આની ગણતરી આવશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, જો એ રોમન નંબર જો મેં વર્કિંગ નોટ એવું લખ્યું છે, વર્કિંગ નોટ નંબર 1 એવું લખ્યું છે, WN એટલે વર્કિંગ નોટ થશે. અને હા, અહીંયા આપણને કોઈ જાતની રકમ નથી આપેલી, નથી લીધી, પરંતુ હવે આપણે અહીંયા જો રકમ જે આપેલી છે આ બે શોધવાની છે, 5 અને 5 રોમન નંબર 2માં, એ બંને વસ્તુ શોધવાની છે. વર્કિંગ નોટ સમજો, ખૂબ સહેલી દાખલો છે, અને વર્કિંગ નોટ થઈ જશે, દાખલો પૂરો થઈ જશે. વર્કિંગ નોટમાં જ દાખલો પૂરો થઈ જશે. ચલો, તો જો આપણે પહેલાં મેં બધી વિગત છે તમને લાઇન ટુ લાઇન સમજાવતો જઈશ, તમે ઉતાવળ ન કરતા, તમને મજા આવશે. ચલિત પડતર માટે જરૂરી ગણતરી એટલે રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન ફોર અ વેરિયેબલ કોસ્ટ, આવું તમારે લખવાનું નથી ભાઈ, આ તો હું લખું છું, તમને મજા આવે ને એટલે હું લખું છું. અને જો 5 નંબર કર્યા છે. હવે 50% ક્ષમતા માટે આપણે કરવાનું છે, પરંતુ આપણી પાસે તો 40% છે. તો 40% ક્ષમતા એ કુલ પડતર. તો ભાઈ 40% એ કુલ પડતર કેટલું છે? તો કે 1,17,500. ચલો, 40% એટલે ક્યાં વિદ્યાર્થી મિત્રો? જો તમને હજી એકવાર બતાવી દઉં છું, એટલે કોઈને કાંઈ ક્વેશ્ચન ન રહે. અને ગુજરાતી અને અંગ્રેજી બેયમાં રકમ સેમ છે, એટલે ગુજરાતીમાં કરાવવું કે ઇંગ્લિશમાં કરાવવું? ચલો, બંનેમાં એક જ છે. જો આ 40% લખ્યું છે, એમાં આપણી પાસે રકમનો સરવાળો લેવાનો છે, 1,17,500. ચલો, આ ડન. ક્યાંથી આવ્યો છે 1,17,500? ચલો, હવે અહીંયા તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે જો તમને 1,17,500 મળી ગયા અને ત્યાર પછી 60%, તો 60%નું જો બાજુમાં જ છે એ આપણે બતાવી દઈએ. ચલો, હવે બધાને ખબર પડી ગઈ ને? જો અહીંયા તમારે આ રકમ હોય તો અહીંયા બાજુમાં આ જ રકમ હોય. કઈ? 60%માં કેટલો સરવાળો છે? 1,52,500. ચલો, તો આપણે આ રીતે ગણતરી કરવાની છે, અને આ બધું મેં તમારા માટે લખ્યું છે. બાકી તમારે ડાયરેક્ટ કરવું હોય તો થઈ જશે. ડાયરેક્ટ એટલે હું તમને કહીશ ક્યાંથી કરાવી, પરંતુ આ પહેલી વાર દાખલો ગણીને એટલે તમને ફૂલ કન્ટેન્ટમાં સમજાવવો પડે કે 40% આપણી પાસે કેટલું છે કુલ પડતર? 1,17,500. 50% એ કેટલું છે? પરંતુ આપણે તો આપણે તો 60%નું છે, અને આપણે જોઈ છે 50નું. તો 50નું જોઈએ એટલે માની લો કે 40માં 10નો વધારો કરવો પડે, અને 60માં તમારે શું કરવો પડે? 10નો વધારો કરવો પડે, તો 70 થાય. તો એ કઈ રીતે થશે? તો હવે તમારે આ ટાઈપની ગણતરી ન લખવી હોય તો તમે અહીંથી કરી શકો છો કે 1% માટે ચલિત પડતરની ગણતરી. 1% માટે એટલે શું કામ? કે ભાઈ તમારે ચેન્જ કાઢવાનો. ચેન્જ એટલે શું? તો કે અહીંયા તમારે જે 60% કુલ પડતર, હવે આનું સૂત્ર ક્યાંથી બને? અંગ્રેજીમાં બનાવવું હોય તો આ રીતે બને, ટોટલ કોસ્ટ એટ 60% કેપેસિટી અને માઇનસ ટોટલ કોસ્ટ ઓફ કેપેસિટી, એટલે કે તમારે બાદબાકી કરવાની છે. 1,52,500 માઇનસ 1,17,500. ચલો, અહીંયા રકમમાં તમે જોઈ શકો છો. ચલો, આ રકમ ક્યાંથી આવી છે? આજે 1,52,500 અને 1,17,500, અને ત્યાર પછી 60% અને 40% એ શું છે? ટકાવારી છે. 60% અને ટકા નિશાની આપણે દૂર કરી નાખી છે, જો બધામાં ટકા નીકળી જાય છે એટલા માટે કાઢી નાખ્યા છે. ચલો, અને તમારે પછી સિમ્પલ છે, ભાગાકાર કરી નાખવાનો છે. ચલો, આ તો આપણને 1% મળ્યું. હજી તમને એકવાર સમજાવું છું. જો આ આપણે 1% છે, હવે આપણે 1% છે ને 10%માં ફેરવશું. પહેલાં 1% શોધાય અને હવે આપણે 10% શોધશું. તો જો 1% એ કેટલા છે? 17,500.
એટલે 1750 તો 10% એ કેટલા, એટલે 10% એ કેટલા થાય ભાઈ 1750 અને હા આ તમે ન કરો તોય ચાલે, આ તો તમે ડાયરેક્ટ કરી શકો, પરંતુ આ તો મેં તમારને સમજાય એટલા માટે ડાયરેક્ટ, બાકી અહીંયા 10 કરી નાખો. અરે ઉડીએ જ આવ્યો 17,500 જવાબ આવી ગયો. ચલો હજી જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, પ્લસ માઇનસ ને બધુંય કરવું પડે, હજી જો સમજજો તો હજી ઉતાવળ ન કરતા. હવે આગળની ગણતરી કરી તો કે 40 ક્ષમતા હતી ને એમાં કેટલા છે તો કે ભાઈ 40%માં પહેલાં એડ કરવા પડશે, કારણ કે 50% જોઈ છે ને, તો હજી 50% તો મળ્યા જ નથી, હજી તો આપણે 10%માં જતા. ચલો 10% મળી ગયું. હવે અહીંયા સરવાળો કરી નાખો તો કે 40% કેટલું હતું 1,17,500, એમાં વત્તા કેટલા કરવાના 17,500. ચલો આનો સરવાળો તમારે કેટલો આવે છે 1,35,000. જો સરવાળો જોતા જજો વિદ્યાર્થી મિત્રો, એટલે 50% મળી ગયું. પણ એ 50%માં વિદ્યાર્થી મિત્રો એક ભૂલ ન કરતા, આ તમને હજી રકમ નથી મળી, આ રકમ નથી મળી ભાઈ, આ રકમ હજી તમે શું છે તો કે ભાઈ એમાંથી તમારે 4 નંબર બાદ કરવું પડે. 4 નંબર એટલે કયું તો કે ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર પડતર 52,500 બાદ કરવી પડે. શું કરવી પડે 52,500 બાદ કરવી પડે. શું કામ, કારણ કે મેં તમને જ્યારે શરૂઆતમાં રકમ શરૂ થઈ હતી ને ત્યારે મેં કીધું હતું કે ભાઈ સ્થિર વત્તા શું લખ્યું હતું તો કે વેરિયેબલ. ચલો શું હતું એટલે કે ચલિત. ચલો આ ટાઈપનું આવશે, એટલે ખાસ યાદ રાખજો અહીંયા બે વસ્તુની સરવાળો હતો. કઈ કઈ વસ્તુનો સરવાળો છે જો ગુજરાતીમાં જોઈ લઈએ આપણે, કારણ કે ઓમ તો ફિક્સ ને વેરિયેબલ જ કહેવાય. ચલો ચલિત પડતર છે તો જો અહીંયા બેનો સરવાળો હતો ચલિત પડતર, જો લખ્યું છે અહીંયા શરૂઆતમાં લખ્યું છે ચલિત પડતર અને સ્થિર, આ બેનો સરવાળો હતો. એટલે આપણે એક રકમ શું કરશું બાદ કરશું. કઈ રકમ બાદ કરવી પડશે સ્ટુડન્ટ્સ તો ભાઈ 1,35,000માંથી તમારે 4 નંબર રોમન નંબર 1 4 નંબરમાં જો આપણે રકમ લખી હતી 4 નંબર એટલે કેટલા, જો અહીં મેં કીધું હતું ને 52,500, આ રકમ શું કરવી પડે બાદ કરવી પડે. અને એ બાદ કેમાંથી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 1,35,000 છે, એમાંથી 52,500 બાદ કરશો એટલે હવે તમને ચલિત પડતર મળી. શું મળી ચલિત પડતર કેટલી મળી 50% એ 82,500. અને આ પહેલી ગણતરી થોડીક અઘરી છે, બીજી તો તમને ડાયરેક્ટ આવડી જશે, એમાં 70% વાળું તમને ક્યાંય એટલું બધું નહીં પડે. ચલો તો અહીંયા તમને રોમન નંબર 5 સમજાણું વિદ્યાર્થી મિત્રો. ચલો 82,500 આ કેમ મળ્યા, એક બે વાર સમજવું પડશે તો જ આવડશે, બાકી નહીં આવડે. અને તમારી જે કોઈ પણ મટીરિયલ બુક હશે એમાં આ ટાઈપનું સોલ્યુશન હોય ખરા, પરંતુ આપણે કન્ફ્યુઝ થઈ જાય અને કંટાળી જાય કે ભાઈ કેમ આવ્યા છે ખબર ન પડે એટલા માટે. ચલો હવે આપણે હજી એક બાજુનું શોધવાનું છે. તો જો અહીં રોમન નંબર 5 છે ને મેં 5માં રોમન નંબર 2 કર્યા 1,17,500, એ પણ આપણે શોધવાના છે. ચલો એ શોધતા શીખડાવું છું. તો જો એમાં આપણે સેમ આપણે રકમ તો આ જ લેવાની છે, ગણતરીમાં આપણે આ જ લેવાની છે. જો અહીંયા ડાયરેક્ટ થઈ જશે, હવે ડાયરેક્ટ થઈ જશે. શું કામ ડાયરેક્ટ થઈ જશે, કારણ કે 10% મળી ગયું ને, એટલે પહેલાં આપણે 1% હતું, 1%માંથી 10% ગયા, અને 10%માં કેટલા હતા વિદ્યાર્થી મિત્રો હજી એકવાર બતાવી દઈ, કારણ કે આપણે 10%નો જ વધારો કરવાનો છે. ચલો 10%માં કેટલા મળ્યા હતા 17,500, જો અહીં લખ્યું છે 17,500 ડન. અને હવે આપણે જે 60% છે એમાં આપણે 10% પ્લસ કરી દઈએ. તો જો 70%ની ગણતરી કરી જ્યાં લખ્યું છે 70% કેપેસિટી, 70%માં શું કરવાનું છે 1,52,500, એમાં વત્તા ખાલી કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે 1,70,000 મળી જાય. એમાંથી તમારે ખાલી રોમન નંબર 4 છે એ બાદ કરવાના છે. રોમન નંબર 4માં બીજાની રકમ સેમ જ હતી 52,500, આ રકમમાંથી આ રકમ માઇનસ કરશો એટલે તમને જવાબ કેટલો મળે છે ચલો 1,70,500. આ તમને 70% કેપેસિટી મળી ગઈ. ચલો એ તમને શું મળી ગયું ચલિત મળી ગયું, એટલે વેરિયેબલ મળી ગયું. ચલો આ બે ગણતરી સમજાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને કીધું હતું ભાઈ 13 મિનિટથી આપણે દાખલો ચાલુ કર્યો તો 15 મિનિટમાં હું સમજાવી દઈશ, 10 મિનિટ થઈ છે. ચલો 10 મિનિટ જ થઈ છે હજી. અને ચલો આ બે રકમ સમજાઈ ગઈ છે. બસ હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો જો હવે આપણે રકમ વાંચવાની છે. ફેક્ટરી બંધ કરવા અંગે 11,250, અને આ દરમિયાન પ્લાન્ટ અને યંત્રમાં કેટલો છે નિભાવ ખર્ચ 2,000 થશે. ચલો તો લાઈન ટુ લાઈન આપણે વાંચતા જશું. અને હજી આપણે આગળ કરી તો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બેયમાં સમજાય એટલે થોડોક સમય જોઈએ વિદ્યાર્થી મિત્રો. પરંતુ એસ્ટિમેટેડ ક્લોઝિંગ ડાઉન, તો ભાઈ ક્લોઝ ડાઉન કરી છે ને શું લખ્યું છે ક્લોઝ ડાઉન, તો ક્લોઝ ડાઉન માટે કેટલા છે 11,250 છે. અને જ્યારે તમારું પ્લાન્ટ અને મશીનરીમાં કેટલી રકમ છે 2,000 છે. ચલો તો હવે આ બે રકમ છે ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં લખવાની છે. ચલો આપણે કન્ટિન્યુ નંબર આપશું, 5 નંબર હતા, હવે 6 નંબર ને 7 નંબર દેવાના છે. ચલો અહીંયા લખ્યું છે, જો તમે જોઈ શકો છો ફેક્ટરી એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ક્લોઝિંગ ડાઉન, ક્લોઝ ડાઉન ફેક્ટરી છે, અને યંત્રની ભાવનો ખર્ચ, આ બંને રકમ આપણે લખી નાખી છે જે આપણો હવાલો હતો એમાં, હવાલા નંબર 2માં. ચલો 3 નંબરમાં હવે જોઈ લઈએ આપણે. 3 નંબરમાં શું લખ્યું છે કોસ્ટ રીઓપન. હવે જ્યારે આપણે ધંધો પાછો શરૂઆત કરી છે, ક્લોઝ ડાઉન એસ્ટિમેટેડ કેટલા છે 5,000 રૂપિયા છે, અને એમાં ઓવર હોલ્ડિંગ મશીન અને ગેટિંગમાં આપણને કેટલા મળે છે 3,500 રૂપિયા મળે છે. ચલો એ બેઠે બેઠી રકમ લખવાની છે, બીજું કાંઈ નથી. આની એક અસર જ આવશો. ફેક્ટરી પુનઃ શરૂ કર્યો ત્યારે 5,000નો ખર્ચ થાય છે, અને પ્લાન્ટ યંત્રના પાછા કેટલા થાય છે 3,500 રૂપિયા થાય છે.
ચલો હવે આપણે દાખલાની અહીંયા એન્ડિંગ આવી જાય છે 8 નંબર 7 નંબર આપણે સમજાઈ ગયા હતા, 8 નંબર અને 9 નંબર બસ. અને હા, અહીંયા જો ક્યાંય ચોખવટ કરી હોત ને વિદ્યાર્થી મિત્રો, એવું લખ્યું હોત ને કે ભાઈ 50% લખો, જો આમાં જે આ હવાલા છે એમાં તમને એવું ક્યાં લખ્યું હોત ને 50% 70%, તો આપણે બાજુના કોષ્ટકમાં લખત. ક્યાં બાજુનું કોષ્ટક એટલે કયું? ઉત્પાદન ક્ષમતા. તો આપણને 50% 60% કાંઈ કીધું નથી. બસ દાખલો પૂરો થઈ ગયો છે. ચલો હવે કેલ્ક્યુલેશન સરવાળો કરવાનો છે. ચલો હવે આપણે એ અને બી, કુલ ખર્ચાને આપણે બી કીધું છે, તો કુલ આવક એટલે વેચાણ. તો જો આ તમારું છે ને એ છે, આટલું છે ને એ છે, અહીંથી આ જે કોસ્ટ લખ્યું ને આપણો બી ચાલુ થઈ જાય. શું થઈ જાય? બી. તો જો અહીંયા આપણને ક્યાંય આપ્યું જ નથી, શરૂઆતમાં કાંઈ આપણને આપ્યું જ નથી, એટલે રકમ જ નથી આપી, તો ડાયરેક્ટ સરવાળો કરો. 37,500 પછી 11,250, 2,000, પછી 5,000 અને 3,500, એટલે 59,250. અને જો અહીં મેં ગણતરી કરી છે, માઇનસમાં શું કામ આવે? કારણ કે એ માઇનસ બી, તો એમાં તો કેટલી રકમ છે? 0. અને માઇનસ શું કરી? તો કે 59,250, એટલે ધંધો છે એ લોસમાં જ ચાલે છે, આવું આપણે કહી શકીએ છીએ. અને ફેક્ટરી બંધ કરવામાં આવે ત્યારે શું કામ બંધ કરવામાં આવે? કારણ કે ધંધો છે એ માઇનસમાં છે એટલા માટે. ચલો ડન. અને ત્યાર પછી બાજુની ગણતરી કરી, તો જો બાજુની ગણતરીમાં આપણને મેં કીધું હતું કે અહીંયા તમારું આ એ છે અને અહીંથી બધી વિગત કઈ છે? બીની. તો આ બધી બીની વિગત છે, તો બીની વિગતમાંથી આપણે કરી, તો પહેલાં તમે કેલ્સીમાં પહેલાં આપણે આનો સરવાળો કરી નાખી બીનો. બીમાં કેટલા આવશે? 82,500 અને 52,500. ચલો આ બેનો સરવાળો કરી નાખો, બાકી કોઈ વિગત આપી નથી એટલા માટે 1,35,000 આવશે. ચલો હવે આપણી પાસે 75,000 છે, તો કે 75,000માંથી તમે ડાયરેક્ટ આ બાદ બાકી કરી નાખો તોય ચાલ્યો. ચલો 75,000માં જો અહીં મેં ગણતરી બતાવી છે, 75,000 માઇનસ 1,35,000, અને માઇનસમાં ધંધો કરો છો, હજી તમારું 50% ક્ષમતા થાય છે, તો પણ તમારો ધંધો છે એ માઇનસમાં છે, 60,000 રૂપિયા છે. ચલો કેટલા રૂપિયા છે? 60,000 રૂપિયા. ચલો અને આ શું છે? ઉત્પાદન ક્ષમતા છે, તમે પ્રોડક્શન પાછું કરો છો એના માટે. હવે આપણે બીનું કરવાનું છે, 70% વાળું. તો એમાં તમારા પાસે કેટલા છે? તો કે પહેલાં આપણે વર્કિંગ નોટ પ્રમાણે કોસ્ટમાં જોઈએ તો કે આની ગણતરી કરી, 1,17,500 વત્તા 52,500, આ બેનો સરવાળો કેટલો થાય છે? તો કે 1,70,000. અને તમારા ધંધામાં પેલું વેચાણ કેટલું છે? 2,50,000, એટલે 2.5 લાખ છે. 2.5 લાખમાંથી તમારે બાદ બાકી કરવાની છે. ચલો અહીંયા ગણતરી બતાવેલી છે, 2.5 લાખમાંથી કેટલા છે? ચલો બાદ બાકી કરી શકો છો. ચલો અહીંયા આપણે ભૂલ કરી છે, ખરેખર 2.5 લાખમાંથી તમારે શું કરવાના છે? 1,70,000 બાદ કરવાના છે. ચલો અહીંયા આપણે કેટલા? તો કે જો અહીંયા 2,50,000 છે, આ જે રકમ છે ને, પેન્સિલ ક્યાં ગઈ? હા અરે ચલો હવે તમારે ડાયરેક્ટ શું કરવાનું છે? આ કરવાનું છે કે 2,50,000 છે એ તમારે સરવાળો કરવાનો, એટલે 2,50,000 એમાંથી માઇનસ કયા કરવાના? 1,17,500 અને 52,500. ચલો આ બાદ બાકી કરવાની છે. ચલો આ એક જોઈ લેજો, બાદ બાકી કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટમાં કહેજો. ચલો 80,000 જવાબ આવી જાય છે. અહીંયા એક ભૂલ છે, આ 80,000 નહીં આવે, અહીંયા કહું છું અહીંયા 80,000 નહીં આવે, 2,50,000માંથી તમારે 1,70,000 બાદ કરવાના છે, ખાસ યાદ રાખજો. 2,50,000 છે એમાંથી 1,70,000 બાદ બાકી કરવાના છે. અને એ 70,000 કયા? 1,70,000 એટલે કયા? જે આ બે જે રકમ છે ને એનો સરવાળો કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. ચલો ડન. અને તમારો 80,000 છે એ ધંધો પાછો તમે રીઓપન કરો છો તો 70% તમે પ્રોફિટમાં જાઓ છો. હવે આપણે એડવાઇસ દેવાની છે, તો સ્ટુડન્ટ્સ એડવાઇસ તમારે દેવી પડશે. તો જો એડવાઇસ કેના ઉપર દેવાની છે? આ એડવાઇસ છે આના ઉપર જ દેવાની છે, આ જે રકમ છે ને 3 મળીને એના ઉપર, કે ભાઈ પહેલાં 59,250 છે, પછી 60,000 છે, પછી 80,000. ચલો તો એડવાઇસ આપણે ઘાયુકા દઈ દઈ. ચલો ઉપરનું પત્રક દર્શાવે છે કે ધંધો બંધ કરવામાં આવે છે ત્યારે નુકસાન છે એ કેટલું થાય છે? એટલે આપણે નુકસાન બહુ જાજુ નથી થતું, 59,250નું થાય છે. અને જ્યારે ધંધો છે એ ચાલુ રાખી છે નુકસાનમાં, તો આપણે 50% ધંધો ચાલુ રાખી માની લો તો આપણને 60,000નું થાય છે. હવે આ બેનો તફાવત કાઢો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો તમે તફાવત કાઢો. 60,000માંથી તમે 59,250 કાઢો એટલે તફાવત કેટલો આવે છે? 750 છે. એટલે તમારો ધંધો છે એટલો બધો કંઈ નુકસાનમાં છે નહીં, કારણ કે અન્ય પરિબળને આપણે ધ્યાનમાં રાખી તો જો ધંધો સતત ચાલુ રાખી તો 1 વર્ષમાં તમે 70% તમે ધંધો વેચાણ થાય છે. 70% તમારું વેચાણ કેટલું હતું? 80,000 હતું. શું હતું? 80,000. તો આ તમે તમારા શબ્દમાં એડવાઇસ લખી શકો, તો આમાં કાંઈ છે નહીં. અને જો અંગ્રેજીમાં લખ્યું છે, તો અબવ ટેબલ શો ધ મિનિમમ લોસ બાય ક્લોઝિંગ ધ બિઝનેસ વિલ બી 59,215, while the loss by continue the business will be 16,000. and since હવે અહીંયા તમારે ડિફરન્સ કાઢવાનો છે, જે આ જે 750 મળ્યા છે એ કઈ રીતે મળ્યા છે? 60,000માંથી તમારે 59,250 બાદ કરવાના છે. અને બાકી તમે કહી શકો છો કે thus after 1 year each company is reach 70% sales capacity, the profit is likely to be
₹80,000. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે 15 મિનિટમાં તમને દાખલો સમજી જશે ને. ઓલરેડી આપણે 15 મિનિટ જ થઈ છે. આ તો આપણે છેલ્લે લાસ્ટમાં ગણતરી તમને કીધી છે. એડવાઇસ આપણે લખી હતી એટલા માટે, અને એડવાઇસ એટલે અહીંયા જો લખ્યું છે સલાહ આપણે લખવી પડે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો થઈ ગયા છે. અને હવે નેક્સ્ટ તમારે કયો વિડીયો જોઈ છે કન્ટિન્યુ આ જ ચેપ્ટરના જે 2-3 દાખલા જોતા હોય તો તમે કોમેન્ટમાં કરજો. અને હા, કોમેન્ટ જેવી રીતે કરશો એ ટાઈપના વિડીયો તમને લેક્ચર જોવા મળશે. અને જે લોકોએ હજી આપણી આ જે SGCની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમામ અપડેટ તમને ત્યાંથી મળતી રહેશે. અને જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.